સુરતના રાંદેર વિસ્તારમાં 3 વર્ષના શ્રમિક પરિવારના ગુમ થયેલા બાળકને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. સુરતમાં રાંદેર પોલીસે ગુમ થયેલા બાળકને કલાકમાં શોધી કાઢીને લોકોમાં ખાખી પ્રત્યેના વિશ્વાસને જાળવી રાખ્યો છે. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પ્રશંસા નગર ઝઘડિયા ચોકડીની બાજુમાં રહેતો બાળક રમતા રમતા એકાએક ગુમ થઈ ગયો હતો, જેની જાણ પરિવારના સભ્યોએ રાંદેર પોલીસને કરતા રાંદેર પોલીસે ગણતરીના કલાકમાં જ બાળકને શોધી તેના માતાને સોંપતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવી. આ બનાવમાં રાંદેર પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં આવેલ પ્રશંસા નગર ઝઘડિયા ચોકડી રાંદેર પાસે રહેતા 32 વર્ષીય ધરસિંહ જાતવના કુલ 5 બાળક છે, જેમાંનો એક 3 વર્ષનો બાળક ઘર પાસે રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. તે બાદ પરિવાર દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા આખરે બાળકની માતા પિતા અને બહેને આ અંગે રાંદેર પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી આસપાસની સોસાયટી તેમજ 4 રસ્તા પર લાગેલા CCTV કેમેરા ખંખેરી નાખ્યા હતા, જેમાં એક બાળક રાંદેર મેઇન રોડ પરથી જતો દેખાઈ આવ્યો હતો, જેથી પોલીસ ટીમે તાત્કાલિક તે જગ્યા પર જઈ બાળકને શોધી કાઢી પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.